નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના પુતળા નજીક મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિની ઉજવણી કરાઈ। વ્યારા શહેરના પુતળા નજીક મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરજ વસાવા સહિત નગરના આગેવાનો જોડાયા હતા। જે અંગે સુરજ વસાવા દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી મંગળવારના રોજ 10 કલાકે અપાઈ હતી। સોંગઢના માંડણ ગામે આવેલ ટોલ નાકા નજીક કર્મચારીઓ દ્વારા એમપીના બોર્ડ અધ્યક્ષ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસમાં અરજી અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડણ ગામે આવેલ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરાઈ હતી, જેમાં એમપીના દેવનારાયણ બોર્ડના અધ્યક્ષ રઘુવીરસિંહ સાથે ટોલ નાકા પર ફરજ બજાવતા કમલેશસિંહ અને ચૌહાણ નામના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા અધ્યક્ષ દ્વારા સોંગઢ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે, જે અંગે પોલીસ દ્વારા અરજી લઈ કાર્યવાહી કરવામાં આવી છે, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા પંચાયતના પ્રમુખની ઓફિસ ખાતે પ્રમુખ દ્વારા સંગઠન પ્રમુખને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા પંચાયતના પ્રમુખની ઓફિસ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા દ્વારા જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ સુરજ વસાવાને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો જોડાયા હતા, જે માહિતી મંગળવારના રોજ 12:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા એલસીબી પોલીસે બાજીપુરા નજીકથી ધડના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વાલોડ તાલુકાના બાજીપુરા નજીક આવેલ બ્રિજ પાસેથી વાલોડ અને સોંગઢ પોલીસ મથકમાં ધડના ગુનામાં વોન્ટેડ આરોપી દિલીપ વસાવા નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કરોડો રૂપિયાના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય સહિત ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાત વિકાસના કામોની ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। રૂમકી તળાવ ખાતે મહિલા કાર્યક્રમમાં 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો। નિઝર અને કુકરમુંડા તાલુકાના 200 જેટલી સખી મંડળની બહેનોએ રૂમકી તળાવ ખાતે ભેગા થઈ મહિલા કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં અલગ અલગ મહિલાઓને તેમના અધિકારી સહિત વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પંચાયતના સભ્યો સહિત સરપંચ અને અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા પંચાયત ખાતેથી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત ઠરાવ પસાર થતાં માહિતી અપાઈ। તાપી જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દ્વારા વન નેશન વન ઇલેક્શન અંગે જિલ્લા પંચાયતમાં ઠરાવ પસાર થતાં સુરજ વસાવા દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી મંગળવારના રોજ 31 કલાકે અપાઈ હતી। જી નમસ્તે। આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। આ સામાન્ય સભામાં તમામ જિલ્લા પંચાયત સભ્યોની હાજરીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનો ઠરાવ અમે સર્વસંમતિથી પસાર કર્યો અને તમામ સભ્યશ્રીએ એમાં સમર્થન આપ્યું છે। એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય, જેથી કરીને સમય સંસાધન અને વહીવટી ખર્ચનો બચત થઈ શકે અને વિકાસના કાર્ય નિરંતર થઈ શકે, એ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો જે ઠરાવ છે અમે સર્વસંમતિથી પસાર કર્યો છે। એક રાષ્ટ્ર એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે, જે તમામ અમારા જિલ્લા પંચાયત સભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી અમે આ ઠરાવ જિલ્લા પંચાયત તાપીનો પસાર કર્યો છે। ઉચ્છલ તાલુકા સદન ખાતે જઈ દેવ બિરસા સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના દેવ બિરસા સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉચ્છલ તાલુકામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબતે આવેદન અપાયું હતું, જેમાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી।
વ્યારા શહેરના વૃંદાવાડી નજીકથી વ્યારા પોલીસે વરલી મટકાનો જુગાર ઝડપી લીધો. વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે શહેરના વૃંદાવાડી વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી ઝડપી લીધા છે. જેમાં પોલીસે કમલેશ ડીમરને ઝડપી લઈ અન્ય 2 આરોપી કિરણ ડીમર અને વિક્કી ડીમરને વોન્ટેડ જાહેર કરી કુલ 21,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.